જય જવાન જય કિસાન। ખેડૂતો અમારા આગળના વિડીયો પૂછતા હતા કનવજીભાઈ કઈ રીતે વાવો છો અને કયું ખાતર પહેરો છો, તો જો આ ગ્રોમર પ્લસ ખાતર છે કોરોમંડલ કંપનીનું 715ની થેલી આવે છે। ઝીંક, સલ્ફર, બોરોન અને કેલ્શિયમ અને ડીએપી આ બધું 5 કન્ટેનર અંદર મિક્સ આવે છે અને અમે તો લગભગ 3-4 વર્ષથી વાપરું છું, બહુ સારું રિઝલ્ટ મળે છે। તમારે વાપરવું ના વાપરવું તમારી મરજી, પણ મગફળી વધારે વાવતા હોય તો 2-3 વીઘા વાપરીને ચેક કરી દઉં અને જો આ રીતે દાણા આવતા હોય છે। 50 કિલોની વજનની આવે છે, સરકાર માન્ય ખાતર છે અને બીજું કોઈ ચિંતા જેવું નથી। અને હવે તમને બતાવવાના છીએ અમે કેટલી ઊંડી વાવે છે એ પણ બતાવી રહ્યા છે। જો હલાવો પીને તેના બાજુ જો આ 54નો બેડ છે અને એક બેડની અંદર 4 લાઈનો કરીએ છીએ। ટોટલ મગફળી બેડથી વાવીએ છીએ, બતાવો પીનલ બેન, જેના કારણે બેડમાં વરસાદ ચોમાસામાં ગમે એટલો પડે તો પણ પાણી ના ભરાય, જમીન ના બગડે, તમારે બેડથી ખેતી કરીએ છીએ। આ બેડમાં અમે મગફળી ટ્રેક્ટરથી હાળી પણ શકીએ છીએ અને ટ્રેક્ટરથી કાઢી પણ શકીએ છીએ। એના માટે બેડથી ખેતી કરવી બહુ સરળ છે। ગમે તે બંજર જમીનમાં જો બેડથી ખેતી કરવામાં આવે તો સાહેબ 100% રિઝલ્ટ મળતું હોય છે। તમે પણ આ રીતે આધુનિકરણથી ખેતી કરો અને ખૂબ સારી આવક મેળવો એવી ભગવાનને મારી પ્રાર્થના। જય જવાન જય કિસાન।